સમગ્ર દેશ અને દુનિયાની સાથે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઉચાપાન ગામમાં પણ ઈદ ઉલ ફિત્રનો તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવાયો છે। રમઝાનના પવિત્ર મહિના દરમિયાન 30 દિવસના રોજા રાખી નમાઝ અદા કરી અને કુરાન શરીફનું પઠન કર્યા બાદ આજે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી રહી છે। આજે સવારે મુસ્લિમ સમાજના લોકો દ્વારા ઈદની નમાઝ અદા કરી અને એકબીજાને ભેટી ઈદની મુબારકબાદ પાઠવી હતી। ઉચાપાન ગામમાં પણ ઈદના પવિત્ર દિવસે ભાઈચારો અને એકતાનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું। નાના બાળકોમાં ખાસ કરીને ઈદી મળવાને કારણે અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો। રમઝાનનો મહિનો તપસ્યા, ઇબાદત અને દાનનો મહિનો ગણાય છે, ત્યારે એક મહિનાની તપસ્યા બાદ ઈદનો દિવસ અલ્લાહની ખુશી મેળવવાનો દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ પ્રસંગે ઉચાપાનના મુસ્લિમ બિરાદરો દ્વારા દેશ અને દુનિયામાં શાંતિ, સૌહાર્દ અને સલામતી માટે દુઆઓ કરવામાં આવી હતી। अल्हम्दुलिल्लाह आज हमारे ऊंचापन के कमेटी हजरात ने बड़ी अदब व एहतराम के साथ ईद उल फितर की नमाज शुक्राना अदा की और जो है कोई जात की मसला नहीं, कोई जात की बात नहीं, शांति से नमाज पढ़े, शांति के साथ अदा किए। और मैं अल्लाह की बारगाह में दुआ करता हूँ कि पूरे दुनिया में और अपने हिंदुस्तान के भी जितने लीडरन हजरात है शांति से इस देश को चलाए और आगे एक पैगाम दे, मैसेज दे, हमारा देश कैसा तरक्की हो उस पर चले और सबके साथ, सबके विकास, सबके साथ चलने की तौफीक अता फरमाए। मैं यहीं से अपनी बात को ख़त्म करता हूँ। अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू।